હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દાણા મુઠિયાનું શાક. એની માટે બધી વસ્તુ લઈ લીધી છે જે જોતી હોય. મેથીની ભાજી છે, ચણાનો લોટ છે, ટમેટા છે, લીંબુ, ગરમ મસાલો એટલે ઊંધિયાનો મસાલો છે ને, તલ, મીઠું, હળદર, ચટણી બધું લઈ લીધું છે. આપણે ખાંડ, તલ બધું લઈ લીધું છે. હમણાં હું જ્યારે ગોળી બનાવીશ ને ત્યારે જો મેથીની ભાજી લઈ લીધી છે. ચણાનો લોટ આપણે જોતો હોય તો લઈ લેતો. અને મેથીની ભાજી મેં પહેલાં ધોઈ હતી, પણ કટ કરીને એટલે ધોઈ નાખી, થોડી કડવાશ વહી જાય એમ. આ રીતના છે ને. અને મીઠું એડ કરી દઈશું. હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું, તલ એડ કરી દઈશું, ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરી દઈશું. ચટણી જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે એડ કરી દેવાની. આમાં વધારે નાખીને તો કલર સરસ આવે, ગોળીને એકદમ સરસ થાય કલર. અને તીખી તો થાય જ તે, એટલે ટેસ્ટ સરસ આવે. અને ખાંડ એડ કરી દેવાની તમારે એમાં. જે આપણે ઊંધિયાની ગોળી એમાં ખાંડ અને આપણે મીઠું અને ખાટું ત્રણેય બેલેન્સમાં બહુ મસ્ત ટેસ્ટ આવશે. જો તેલ કેટલું એડ કર્યું છે તમે જોઈ શકો છો. અને આપણે લીંબુ એડ કરી દઈશું. ખાંડ, હળદર અને તેલ, લીંબુ એડ કરી દઈશું. જો એક અડધું ફાડું જ એડ કર્યું છે, જોઈ શકો છો તમે. અડધું ફાડું જ એડ કર્યું છે. આમાં હું કેટલું પાણી એડ કરું છું એ તમે જોઈ શકશો. હમણાં હું બતાવીશ ત્યારે. કારણ કે આમાં પાણી બહુ એડ નથી કરવાનું, એટલે ગોળી એકદમ સોફ્ટ બને. મોણ વધારે નાખવાનું તમારે, ને પાણી હાવ ઓછું લેવાનું. જો મોણ ઘટ્યું ને તો મેં પાછું 2 વાર એડ કર્યું છે. પાણી જો 2 ચમચી જ એડ કર્યું છે મેં, તમે જોઈ શકો છો. પાણી વધારે એડ નથી કરવાનું, 2 ચમચી જ પાણી એડ કરવાનું છે. તો પણ એની ગોળી મસ્ત, તો જ એની ગોળી સારી થાય છે. એકદમ ટેસ્ટી અને સ્વાદમાં સારી ને પોચી સરસ. આમાં છે ને આપણે સોડા ખાંડ ને એવું કાંઈ યુઝ નથી કરવાનું એ માટે. એટલે તેલનું મોણ વધારે દેવાનું તમારે. એટલે તેલનું મોણ વધારે એટલે પાણીની જરૂર ઓછી પડશે. હમણાં તોય સરસ થઈ જશે ગોળી, તમે જોઈ શકો છો. 2 ચમચી પાણી એડ કર્યું છે. ને હું જે ઊંધિયાનો મસાલો હોય ને ભૂલી ગઈ હતી, તે પાછળથી પછી એડ કર્યો. ઊંધિયાનો મસાલો તમારે એડ કરવાનો તો જ મસ્ત ઊંધિયાનો ટેસ્ટ આવશે ગોળીમાં સરસથી. જોકે ઊંધિયું શાક નથી, પણ ઊંધિયાની ગોળી બને છે એટલે એની ટેસ્ટ એનો જ આવશે. દાણા મુઠિયાના શાકમાં સરસ આવશે ટેસ્ટ. જો તેલવાળા હાથ કરી લીધા છે અને હવે આપણે ગોળી બનાવી લઈશું. જો આવી રીતના ગોળી બનાવી લેવાની સરસથી. બધી ગોળી એવી રીતના બનાવી લેવાની. તમને જેવડી ગમે એવડી બનાવવાની. આપણે પેનમાં તેલ મૂકી દીધું હતું પહેલેથી ગરમ કરવા, એટલે બધી છે ને ગોળી આપણે તળી લઈશું. હવે આમાં છે જાજુ તેલ મૂકવીને તો વધારે ગોળી સારું પડે, પણ આ પેનમાં આપણે શાક છે ને બનાવી નાખશું, દાણા વઘારી નાખીશું આમાં. એટલે થોડું એડ કર્યું છે. જો એમાં તલ એડ કરી દીધા છે અને ટમેટા એડ કરી દીધા છે આપણે એમાં. કેમ કે દાણા મુઠિયાનું શાક છે એટલે ટમેટા પહેલાં એડ કરી દીધી, એટલે પછી વટાણા તો ચડતા વાર લાગે નહીં કાંઈ. સિઝન પ્રમાણે અત્યારે ગ્રીન વટાણા ને તુવેરના દાણા 2 લઈ લીધા છે મેં. જોઈ શકો છો તમે, મસ્ત કલર આવી ગયો છે. ટમેટાનો લાલ, દાણા મુઠિયા તુવેર અને વટાણાનો સરસ ગ્રીન કલર. મીઠું એડ કરી દીધું છે આપણે એમાં, અને હળદર પાવડર એડ કરી દીધો છે. અને છે ને ચડતા વાર નહીં લાગે તમારે, થોડીક જ વાર, 5 જ મિનિટમાં ચડી જશે, સોફ્ટ થઈ જશે. વટાણા અને તુવેરના દાણા 2 એકદમ સરસથી જો સરસ ચડી ગયા છે. ગરમ લાગે છે બહુ, ચડી ગયા છે સરસથી. પછીથી આપણે પાણી એડ કરીશું. એટલે છે ને આપણે પહેલાં એડ કરી દઈએ તો કોઈ વાતે ચડે નહીં. એ માટે તમારે એડ નહીં કરવાનું. એનું જાતે છે ને સરસથી તોય ચડી જશે, તમારે બળશે નહીં. પેન છે ને તમારું જાડું તળિયાવાળું હશે ને એટલે સરસ થશે એકદમ. કારણ કે એમાં પાણી નાખીને ચડવી એટલે સ્વાદ છે ને થોડોક ફીકો પડી જશે. પાણી વગર ચડવાનું તમારે. અને જો હવે છે ને ચટણી એડ કરી દઈશું આપણે એને. ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. જો પણ એડ કરી દઈશું આપણે. જો તમને આમાંથી મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.
ને કોમેન્ટ મીઠી મીઠી કરી દેજો। પાણી છે ને ઉકળવા દઈશું આપણે, સરસ બોઇલ થઈ જશે ને પાણી, પછી આપણે એમાં જે મુઠિયા તળ્યા છે ને, ગોળી તળી છે ને એ પછી એડ કરીશું। જો સરસથી ઉકળી ગયું છે પાણી આપણું, પછી તમે એમાં ગોળી એડ કરી દેશો। દાણા મુઠિયાનું શાક સરસથી એડ કરી દેવાની એમાં। જો તમે આવી રીતના દાણા મુઠિયાનું શાક જો કે બનાવ્યું તો હોય જ તે, પણ આપણે જે ઊંધિયાની મસાલો આવે ને એ એડ કરીને એક વખત બનાવી જોજો, બહુ મસ્ત ટેસ્ટ આવે સરસથી। અમે તો બનાવી જ છીએ, આ પહેલી વાર નથી બનાવ્યું, અમે તો વારાખડીએ બનાવી છીએ। હું તો એકલી ગોળીનું પણ શાક બનાવું તો પણ એનું મસ્ત ટેસ્ટ આવે છે, સરસ લાગે છે। જો સરસ થઈ ગયું છે, બનીને રેડી થઈ ગયું છે આપણું શાક। આપણે છે ને હવે જોઈ લઈશું સડી ગયું છે કે નહીં, સરસ સડી ગયું છે। જો ઊંધિયાનો મસાલો ઉપરથી એડ કરી દેવાનો આપણે એમાં, ધાણા, લીલા ધાણા એડ કરી દેવાના। જો આવી રીતના શાક તમે ન બનાવ્યું તો એક વખત જરૂરથી બનાવી જોજો। મારી રેસીપી કેવી લાગે છે કોમેન્ટમાં જણાવજો, અને એક વખત ટ્રાય મારજો મારા કહેવાથી કે આ કેવું શાક બન્યું છે ઊંધિયાનો મસાલો નાખીને એડ કરવાથી। જો સરસ બનીને શાક રેડી થઈ ગયું છે। જો તાસ મોઢામાં પાણી આવે એવી ઊંધિયા કેવું કહેવાય આપણે, દાણા મુઠિયાનું શાક રેડી થઈ ગયું છે।